મિત્રો, અક્ષય તૃતીયા એટલે શું? ફક્ત સોનું ખરીદવાનો દિવસ? ના, આ દિવસ એનાથી ઘણો મોટો છે. આજે હું તમને જણાવીશ કે આ દિવસે એવું શું કરવું જોઈએ જેથી તમારા જીવનમાં ક્યારેય ખોટે નહીં તેવું પુણ્ય અને સમૃદ્ધિ આવે. વૈજ્ઞાનિક અને જ્યોતિષીય મહત્વ. શા માટે આ દિવસ આટલો ખાસ છે? કારણ કે આજે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં હોય છે. આ એક એવું દુર્લભ સંયોગ છે જ્યાંને આપણું મન અને શરીર એકદમ સંતુલિત હોય છે. એટલે જ આજે જે પણ શરૂ કરશો તે અક્ષય એટલે કે ક્યારેય ન ખૂટે તેવું બનશે. ઇતિહાસ સાક્ષી છે. આ એ જ દિવસ છે જ્યારે ભગવાન કુબેરને ધનનો ભંડાર મળ્યો હતો, ગરીબ સુદામાના દિવસો બદલાયા હતા અને દ્રૌપદીને ક્યારેય અન્ન ન ખૂટે તેવું અક્ષય પાત્ર મળ્યું હતું. તો આ અક્ષય તૃતીયાએ માત્ર સોના પાછળ ન ભાગતા આ ત્રણ વસ્તુઓ ચોક્કસ કરજો. દાન કરો. અન્ન, વસ્ત્ર કે પાણીનું દાન કરો. આ અક્ષય પુણ્ય આપશે. શુભ શરૂઆત. કોઈ નવી સારી આદત અથવા બિઝનેસની શરૂઆત કરો. ચોખા અને હળદર. જો સોનું ન ખરીદી શકો તો માત્ર ચોખા કે હળદર ખરીદીને પણ લક્ષ્મીજીનું સ્વાગત કરી શકાય છે. યાદ રાખજો, ખરી સમૃદ્ધિ લોકરમાં નહીં પણ તમારા સંસ્કાર અને પુણ્યમાં છે. તમારું દાન અને ધર્મ હંમેશા અક્ષય રહે એવી જ પ્રાર્થના. જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. હરિઓમ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.